નમસ્કાર દર્શક મિત્રો, હું છું આબિદ હુસૈન. વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. છોટાઉદેપુર કાર્યપાલક ઇજનેર શ્રી સિંચાઈ વિભાગ નામની નકલી કચેરી ઊભી કરી રૂપિયા 21 કરોડની આસપાસનો સરકારને ચૂનો લગાવી છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું અચાનક જ છોટાઉદેપુર જેલમાં છાતીમાં દુખાવો થતાં ટૂંકી સારવાર બાદ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું છે, જેનાથી છોટાઉદેપુર પોલીસ તંત્ર તથા તપાસ અધિકારીઓ દોડતા થઈ ચૂક્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, આબિદ હુસૈન, છોટાઉદેપુર. છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના ગુના રજિસ્ટર નંબર 23-10-20/2023ના કામના કાચા આરોપી સંદીપભાઈ રમેશભાઈ રાજપૂત, જે અત્રેની જેલમાં 9/11/2023ના રોજ ડુપ્લિકેટ કચેરી કૌભાંડમાં આરોપી તરીકે નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબના હુકમથી અત્રેની જેલમાં દાખલ થયેલ હતા. જે બાદ બીજા કેસના કામે 12/11/2023ના રોજ દાહોદ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સાહેબને વધુ તપાસમાં સોંપેલ. ત્યાં પણ આવો જ કેસ સાથે સેકન્ડ કેસ સાથે પરત અત્રેની જેલમાં 24/11/2023ના રોજ દાખલ થયેલ. જે બાદથી મજકૂર આરોપી અત્રેની જેલમાં હતા. મજકૂર આરોપીને સામાન્ય બીમારી સબબ આપણે જેલમાં ડૉક્ટર આવતા તેઓ તપાસતા, અન્ય કોઈ ગંભીર બીમારીની રજૂઆત હતી નહીં. ગઈકાલે આશરે 17:40 આસપાસ આરોપી અમારી ઓફિસમાં આવીને અમને રજૂઆત કરેલ કે સાહેબ મને છાતીમાં ગભરામણ થાય, દુખાવો જેવું લાગે, તો સર મારો જાપ્તો માગો ને. એટલે એને સહેજ પરસેવો વરેલો જોતાં આપણે ગંભીરતા સમજીને પોલીસ જાપ્તો ન માગીને તાત્કાલિક સારવાર મળે તે હેતુથી જેલના કર્મચારી હાજર સ્ટાફમાં સુબેદાર કક્ષાના જેલ જાપ્તા સાથે જેલના વાહનમાં એને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપેલ હતા. જ્યાંથી આશરે 18-25 કલાકે ટેલિફોનિક વર્દીથી અમને સુબેદારે જાણ કરેલ કે ફરજ પરના ડૉક્ટર બેને મજકૂર આરોપીને મરણ ગયેલાને જાહેર કરેલ છે. અહીંથી લઈ ગયા બાદ પણ માનવતાના ધોરણે અમે એમના પરિવારને જાણ કરેલ હતી કે 17:45 અહીંથી લઈ ગયા હતા. 18 કલાક આસપાસ એના પરિવારને ફોન કરીને જાણ કરી કે તમારા પતિને તબિયત નાજુક હોય, સિવિલ મોકલેલ છે. જે બાદ અવસાન બાદને અમને વર્દી સિવિલ હોસ્પિટલથી મળતા અમે ફરી એમના પરિવારને જાણ કરી રાતે એના પરિવાર આવેલા, એમને મળેલા અને સત્ય હકીકતથી વાકેફ કરેલા. આરોપી ડુપ્લિકેટ કચેરી કૌભાંડના આરોપી હતા. દાહોદ ખાતેનો પણ એના પર કેસ હતો અને અત્રે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પણ એ જ કેસ હતો.